સો ફ્રેન્ડ્સ, તમારાથી પણ માવાના પેંડા નથી બનતા તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. માવાના પેંડા બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ જેટલો માવો લીધો છે. તેને આપણે આ રીતે ખમણીની મદદથી આપણે આ રીતે સરસ રીતે આ રીતે ખમણી લેવાનો છે. બધો જ માવો આપણે આ રીતે ખમણી લેવાનો છે. 500 ગ્રામ માવામાંથી બનીને આટલું છીણ તૈયાર થઈ ગયું છે અને ત્યાર પછી આપણે ચાસણી લેવાની છે. આ રીતે ગેસ ઓન કરીને આ રીતે કડાઈ રાખીને તેમાં આ રીતના આપણે 250 ગ્રામ જેટલી ખાંડ લેવાની છે. જો તમે વધારે ગળ્યું ખાતા હોય તો તમે 300 ગ્રામ જેટલી ખાંડ લઈ શકો છો. ત્યાર પછી આપણે આ રીતે ખાંડ ડૂબે એટલું આમાં પાણી ઉમેરીને તેને સરસ રીતે આ રીતે મિક્સ કરી દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, ઘણા લેડીઝોને માવાના પેંડા હોય તે ઘરે બનાવવો હોય પણ તેનાથી નથી બનતા. જો તમે આ રીતથી માવાના પેંડા બનાવશો ને તો તમારા માવાના પેંડા છે તે સરસ રીતે બની જશે. આ રીતે આપણે ચાસણીને એવું કાઢી લેવાની છે. તો તમે જોઈ શકો છો આ રીતે આપણે વ્હાઇટ કલરની ચાસણી થઈ જાય ત્યાં સુધી આપણે તેને લઈ લેવાની છે. માવાના પેંડા બનાવવા માટે આપણે સાટાની જે ચાસણી લેતા હોય એ રીતના જ આમાં ચાસણી લઈ લેવાની છે. આપણે આ રીતના ચાસણી છે તે આપણે કડક જ લેવાની છે. ત્યાર પછી આપણે એક વાસણ લઈને તેમાં ચેક કરી લઈશું કે આપણી ચાસણી છે તે બનીને તૈયાર થઈ ગઈ છે કે નહીં. તો તમે જોઈ શકો છો કે આપણી ચાસણી છે તે બનીને તૈયાર થઈ ગઈ છે. આ રીતે આપણે હાથથી આ રીતે ચેક કરી લેવાનું છે. તમે જોઈ શકો છો આ રીતના આપણી ચાસણી છે તે તૈયાર થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણી ચાસણી છે તે બનીને તૈયાર થઈ ગઈ છે અને ત્યાર પછી આપણે જે માવો ખમણીને રાખ્યો હતો તે આપણે આમાં ઉમેરી દેવાનું છે અને તેને સરસ રીતે આમાં મિક્સ કરી દેવાનું છે. ગેસની ફ્લેમ છે તે આપણે ધીમી રાખીને તેને સરસ રીતે આ રીતે હલાવતા જવાનું છે અને બધો જ માવો છે તે આપણે આમાં ઉમેરીને તેને સરસ રીતે આ રીતે મિક્સ કરી દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, જો તમે આ રીતથી પેંડા ઘરે બનાવી લેશો ને તો તમારે બહારથી લેવાની જરૂર જ નહીં પડે. આપણે બહાર જેવા પેંડા જ આપણે ઘરે બનાવી શકીએ છીએ. તે પણ ઓછા ખર્ચમાં આપણે માવાના પેંડા છે તે ઘરે જ બનાવી શકીએ છીએ. આ રીતે આપણે માવાને સરસ રીતે આ રીતે મિક્સ કરી દેવાનું છે. ત્યાર પછી આપણે આમાં એલચી પાવડર ઉમેરીને તેને સરસ રીતે આમાં મિક્સ કરી દેવાનું છે. આ રીતે સરસ મિક્સ કરીને આપણે 4 થી 5 મિનિટ સુધી ઠંડુ થવા રાખી દેવાનું છે. તો તમે જોઈ શકો છો કે આ રીતનું બેટર બનીને તૈયાર થઈ ગયું છે અને હવે આપણે આમાંથી સરસ રીતે પેંડા વાળવાના છે. તો તમે જોઈ શકો છો કે ઠંડુ થયા પછી આપણું બેટર છે તે આ રીતનું ઠીક થઈ ગયું છે અને હવે આપણે આમાંથી સરસ રીતે પેંડા વાળવાના છે. ત્યાર પછી આપણે આ રીતના થોડું એવું આ રીતના બેટર હાથમાં લઈને આપણે આ રીતે ગોળ રાઉન્ડ કરીને આ રીતે બધા જ પેંડા છે તે આપણે વાળી લેવાના છે. આ જ રીતે આપણે બધા જ પેંડા વાળી લેવાના છે અને ત્યાર પછી આપણે આમાં સરસ રીતે ડિઝાઇન કરી લેવાની છે અને ડિઝાઇન માટે આપણે આ રીતે ઝારાનો યુઝ કર્યો છે. આ રીતના ઝારાની મદદથી આપણે સરસ રીતે બધા જ પેંડામાં આ રીતના ડિઝાઇન કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો કે 500 ગ્રામ માવામાંથી આપણા કિલો જેટલા પેંડા બનીને તૈયાર થઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતે ઘરે જ માવાના પેંડા બનાવીને તૈયાર કરી શકો છો.